હેલો મિત્રો, ફાઇનલી પહોંચી ગયા આપણે રસ્તામાં છે અત્યારે. અને મિત્રો તમને ટાઇટલને થંબનેલમાં ખબર પડી ગયેલી છે કે મિત્રો આપણે આજે જવાનું છે અજપરા મંદિર પગે લાગવા માટે. મિત્રો ત્યારે રસ્તામાં પહોંચી ગયેલા છીએ. થોડીક વારમાં તમને દર્શન કરાવું ને બધા સીન દેખાડું, એટલે વિડીયો બના રહેજો બરાબર. અને મિત્રો બીજું કે આજે રવિવાર છે એટલે ગળદી ફૂલ છે અને અમે બરાબર રવિવાર જ આવ્યા છીએ. મિત્રો અત્યારે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયેલું છે. વરસાદ જેવો આવે છે, સાટો સાટો ખરે છે જેવો તેવો. મિત્રો આપણે મંદિરમાં જે અંદરનો રસ્તો છે એમાં પગી ગયા છે. અંદર જે તમને આખો વિડીયો દેખાડું બરોબર. અહીંથી જો મિત્રો કેટલો મસ્ત વ્યૂ આવે છે. વાદળા બધું મસ્ત ચોખ્ખું દેખાય છે ત્યારે જોઈ શકો છો. બે બાજુ લાઈટ છે દુકાનોની. પછી આખું આવી છે દર્શન કરવા માટે. બધા માણસ દર્શન કરવા માટે જાય છે. મિત્રો ટ્રાફિક જોવા જાય છે, ટ્રાફિક બહુ હોય છે. અને મિત્રો બીજું કે આજે છે ગુરુ પૂર્ણિમા છે એટલે ગરદી એ રીતના છે. મિત્રો અહીંયા ટ્રાફિક આવી ગયેલું છે, જો ફૂલ કેટલું ટ્રાફિક છે. હા મિત્રો ગાડીઓ જો કેટલી બધી ગાડીઓ પડી છે. બધી ગાડીઓ દર્શન કરવા માટે આવેલી હોય એવું લાગે મને. જો બધે આવેલું જો આ બાજુ બધી બાજુ એવું છે, જોઈ શકો છો. મિત્રો અંદર પગી ગયેલા છે મંદિરમાં. જો મિત્રો એકવાર જો ખાલી બધાને કઈ દુકાનો છે, ગળદી જો ખાલી બે બાજુ દુકાનો લાઈન આવેલી છે. અને ગળદીની તમે વાત જ ન પૂછતા. મિત્રો આપણે મંદિર નજીક પગી ગયેલા છીએ. ફટાફટ તમને દર્શન કરાવું. મિત્રો બીજું કે તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા જ નહીં ને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. મિત્રો તમને મેં મિત્રો ટાસ્ક આપું છું 500 સબસ્ક્રાઈબરનો. જલ્દી 500 સબસ્ક્રાઈબરનો પૂરો કરજો ટાસ્ક. ને મિત્રો તમારે જે સ્થળના વિડીયો લેવા હોય એ જરૂરથી અટક કમેન્ટ કરજો બરાબર. મિત્રો ફટાફટ અહીંથી પ્રસાદી લઈ લેવી ને શ્રીફળ એવું ઉધેરીને મેં મંદિર તરફ જઈને તમે દર્શન કરાવો બરાબર. મિત્રો બીજું કે દર્શન કરાવવાની મનાઈ છે એટલે કે મિત્રો દર્શન તો અમને કરવા દે, કેમ ફોટા પાડવાની મનાઈ છે એટલે બહારથી વિડીયો ઉતારવો પડશે. અંદરથી જોઉં છું ઉતરે છે નહીં. તો ફાઇનલ મિત્રો જો અહીં અંદર આવી ગયેલા છીએ અને આખી લાઈન દર્શન કરવા માટે ઊભેલી છે. બહુ મોટી લાઈન છે. જો ખાલી ગળદી જો ખાલી બધી બાજુ બળદી જ છે ફૂલે ફૂલ. મિત્રો ભેગું થયું છે બધું. જે રવિવાર છે અને એમાંય તે ગુરુ પૂર્ણિમા દિવસે છે ને આજે ગળદી ફૂલ હોય રાજપરા. હા બાપા, જે ભાવનગર જિલ્લામાં આવેલું છે એટલે ભાવનગર લોકો વધારે. થોડીક દેરમાં થોડીક કમી જાવ બરાબર. હું થોડોક ઉપર સ્કીપ કરી નાખું, આખો વિડીયો તમને દેખાડી દઉં. એકવાર ઝૂમ કરીને જોઈ લો બધી બાજુ. જો ઝૂમ કરીને જોઈ લો એકવાર, બધી જો એકવાર. મિત્રો દર્શન તો કરી ના, દર્શનમાં કંઈ ફોટા વિડીયો ઉતારવા ન દીધું ને પ્રસાદી વધારવા બહાર આવી ગયા. શ્રીફળ વધારવા ફટાફટ શ્રીફળ વધારવા બધી કરી નાખવી. મિત્રોને આ પાછળ જાળી મૂકેલી છે, ત્યાંથી ફોટાને ઉપાડવા દે, ત્યાંથી તમને વિડીયો દેખાડી દઈ, ફોટો દેખાડજો બરાબર. આમાં ફૂલ ગળદી છે. ફટાફટ જો આ બધા અગરબત્તી કરવા જ આવે છે. અગરબત્તી કરી ફટાફટ છે ને મિત્રો આપણે નીકળી. જો મિત્રો આ બાજુ મેં આવ્યા અગરબત્તી ને એવું બધું કરવા ને આ બાજુ અમને મસ્ત નજારો મળી ગયો એટલે મેં કીધું લઈને એક બી વિડીયો ઉતાર્યો. अपने
તમને એક મસ્ત વસ્તુ દેખાડું. મારી આગળ છે એક મસ્તીનું એક કુંડ છે પાણીનો, તમને દેખાડું. જો આખો પાણીનો કુંડ આવેલો છે, તમે જોઈ શકો છો. બહુ અહીંયા લગી છે. તમને મહત્વનું ખબર છે મિત્રો, અહીંયા તમે પાણીના હાથ પગ ધોવા એટલે તમારા પાઇપ હોય ધોવાઈ જાય છે મિત્રો. હું આ વિડીયો ઉતારવા લેવું ઉભો રહી ગયો અને ઘાસ રાતે તોય મસ્ત દેખાડતું. અને મિત્રો અહીંયા આગળ એક કુંડ આવેલો છે, એ તો તમને આગળ દેખાડી જોઈએ. ત્યાં મિત્રો કેવો મસ્ત નજારો જોયો તમે, કુંડ છે ઉપર. ના મિત્રો આમાં પાછું કેવું ખબર, તમે પગ ધોવો એટલે તમારા પાપ ધોવાઈ જાય. મિત્રો હજી રાઈટ છે, દિવસ ગયા હોય ને તમે તો અહીંયા બધું માછલા ને એવું બધું હોય. જો નજારો જો, હા મિત્રો નજારો મસ્ત હતો બરોબર. અને મિત્રો સ્ટુડિયો આવેલો છે, ફોટો બોટો પડાવો તમને અર્જન્ટ કોપી કાઢી દે, એવું કાંઈ નહીં, ઘડીકમાં તમને કોપી કાઢી દે ને જો ફોટો પડો બધું જો એમ થાય. હા મૂકેલો છે ઓબ્જેક્ટ. મિત્રો જો આમાં દાદરું દેખાણો ને ત્યાં આપણે જવાનું છે. હા તો મિત્રો જ્યારે કૃષ્ણ ભાવનગરના રાજા છે એ જ્યારે મને આવતા હતા ત્યારે ભાવનગરના રાજા ઊભા રહી ગયા હતા. એટલે મિત્રો એનું આખું સ્થાન આવેલું છે રાજાપરા. તો ભાવનગરના રાજા કૃષ્ણકુમાર સિંહજી મહારાજ જ્યારે ખોડિયારમાં લઈને આવતા હતા ત્યારે ખોડિયારમાં એ રોકાણ હતા બરોબર. અને મિત્રો એ સ્થળ છે રાજાપરા. અહીંયા છે એક લીપ, અહીંથી સામેની કોર રીપ જાય પછી દિવસ છે ત્યારે નથી દેખાતી, ત્યારે બંધ છે કારણ કે દિવસે બહુ ને પહેલાં ચાલુ હતી, ઓલા પાણીથી સામેના કાંઠે જઈ હતી. દર્શન કરવા અને અહીંયા જે મંદિર છે ત્યાં ખોડિયામાંની શારદાના દર્શન તમને કરાવેલા મિત્રો. અહીંથી મસ્ત નજારો આવે અત્યારે મંદિરની ઉપર ખોડિયામાંની શારદાનો છે દર્શન કરવાના તમને ખબર છે. ઉપરની કરાવું છું ને ઉપરથી આ મસ્ત નજારો આવે છે. લ્યો દેખાડો મિત્રો, અંદર આવી ગયેલા છે. નજારો કેવો દેખાય મસ્તીનો હોય તમને. આજે ઉપર છે ને કુંડ મૂળ જોવાથી ચોખ્ખું દેખાય બધું. બધા ઉપર ચડે છે, બધા દર્શન કરવા માટે ઉપર આવે. જોઈ લેજો ઉતરેશ ને બધા. અને મિત્રો નજારો મસ્તીનો બરોબર. જો મેં તમને કીધું હતું ને દર્શન કરાવીશ, એમાં દર્શન મિત્રો અંદર તો જવાનું દીધું, મેં બહાર દર્શન કરાવું છું. મિત્રો લાઈન તો લાઈન ફૂલ એટલે ફૂલ કરતું. મિત્રો કેવો વિડીયો લાગ્યો કમેન્ટ જરૂરથી જણાવજો. ગેમો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં મિત્રો. મિત્રો તમારે જેવો વિડીયો જોતા હોય ખાલી કોમેન્ટ કરજો, હું તમારા માટે વિડીયો લેતા આવીશ બરોબર. તો મિત્રો વિડીયોનો અંત કરવી છે, પછી મળીએ તમને નવા ટોપિક અને નવા વિડીયોની સાથે. બાય બાય.